આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જીવનસાથી ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે. અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી. સિવાય કે તમારા લગ્ન થઈ જાય અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું. તો આ ખાસ કાળજી રાખો. અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ. જેથી કરીને જે વાતચીત આપણે કરી છે જે ફોનથી એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે. નહીં તો ક્યારેય એ અપલોડ થઈ શકશે નહીં. કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી. અને પછી ન છૂટકે અમારે ગૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે. તો આની ખાસ કાળજી રાખો. અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે. તો આની ખાસ કાળજી રાખો. અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તરત જ જાણ કરો. જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરવી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ. તો આની પણ આપણે કાળજી રાખીએ. અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો. જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો. પાછળથી જો એમ કહેશે કે ભાઈ મારો વિડીયો તમે કેમ મૂક્યો તો એ વિડીયો ક્યારેય આપણે ડિલીટ કરતા નથી. અને એની ક્યાંય જે કંઈ જવાબદારી આવશે એ તમારી રહેશે. કારણ કે એ વિડીયો આપણે ડિલીટ કરશું નહીં. એટલે આની ખાસ કાળજી રાખજો. હેલો, બોલો. જય માતાજી. જય માતાજી. હા, જય માતાજી. હા, બોલો બોલો. હા, કાઢું કાઢું આપી દે ને. ફોન ચાલુ. હા, ઉભી રે. હા, હલો, બોલો. બોલો બોલો. તમારો ફોન હતો આમાં એટલે તમારું આવી ગયું સ્ટેટસ ફોનમાં એટલે એટલે એટલા માટે છે સાહેબ. હા, આ શેના માટે છે? લગ્ન કરવા છે તમારે? એટલે સાહેબ શેના માટે? અમે દરબાર છે અમે. હા, દરબારો લગ્ન તો કરવા પડે ને. દરબાર નો કરે લગ્ન? હે? દરબાર ના લગ્ન નો કરવાના હોય? કરવાના હોય ને. હા, એટલે આપણે જીવનસાથી ચેનલ ચલાવી છે, યુટ્યુબ ચેનલ. બરોબર. કેટલો ખર્ચો થાય એમાં? એમાં મૂકવું હોય તો વાત કરીએ આગળ. ખર્ચો કેટલો થાય સાહેબ? કાંઈ ખર્ચો હોય જ નહીં એમાં. મફત. કઈ મફત? ફ્રી. હાવ. આ જીવરાજ પાક નો હે ને? તો હું કો સાહેબ મારું. તમારું? હમ. શું નામ તમારું? રાઠોડ ગોવિંદભાઈ. આખું નામ? રાઠોડ ગોવિંદભાઈ અરવિંદભાઈ. ગોવિંદભાઈ અરવિંદભાઈ અટક હું? રાઠોડ. રાઠોડ. કે ક્યાં રહ્યો છો? ક્યાં? ચાંગીરા સાહેબ. ચાંદખેડા. ચાંગીરા સાહેબ. બરાબર બરાબર. અમદાવાદ. બરાબર બરાબર. હું ધંધો શું કરો સાહેબ? ડીમાર્ટમાં નોકરી. એમાં ડીમાર્ટમાં? હા. શું પગાર આપે? હમ. પગાર શું આપે? પગાર 10,000. બરાબર. 10,000 માં તો ચાંદખેડા મકાન છે પોતાના? ના સર, ભાડાનું છે તારો. ભાડાનું છે. હવે 10,000 માં તો ભાડું કેટલું દેવાનું? સર, અમારા સંબંધી છે, એમને જોડે રહીએ છીએ. મારી મમ્મી વિધવા છે. અચ્છા, એવું છે. બંગલાનું કામ કરે સાહેબ એટલે. અચ્છા, એ કામ કરવા જાય છે એમ? હા, કામ કરવા જાય છે મારી તમારી મમ્મી. ઉંમર કેટલી? મારી 30 વર્ષ સાહેબ. એક લગ્ન થયા ને કા? ના, નહીં થયા. પહેલા જ લગ્ન છે. અચ્છા, દરબાર છો તમે? હા, દરબાર. એમ? હા હા. વતન કયું છે તમારું? ઈડર જોડે વલાસના સાહેબ. ઈડર? વલાસના. બરાબર. અહીં એકલા રહ્યો છો મમ્મી હારે? હે? અત્યારે કોણ કોણ રહે તમારી સાથે? અમારા માસી છે. અમારા માસી છે, એ રાખે છે મારા મમ્મી બેન અમને. અચ્છા, એમ. બીજું એમના પરિવારમાં કોણ કોણ? બીજું કોણ છે જોડે પરિવાર? રાખે સાહેબ. પરિવારમાં બીજું કોણ કોણ છે? મારા માસી બી વિધવા, મમ્મી બી વિધવા અને એક બેન છે તકલીફ વાળી બેન છે. એ એ પણ વિધવા ખેંચવા છે? આવે છે. હા, એને તકલીફ છે. અચ્છા, બધા વિધવા છે એમ ને? ના, બીજું કોઈ નહીં. 4 જણ છે અમે ખાલી, બસ. 4 જણા છો એમ ને? હા, 4 જણ. જે કમાવા માટે કોણ કોણ બધા જાય? સાહેબ, અમારા માસી છે, એ રાખે છે, બધું કરે છે ખર્ચો બોલો. અને હું મારા મમ્મી કમાય ને બંગલાનું, 3 બંગલાનું કામ કરે છે એટલે.
ઠીક, સમજાઈ ગયું. સાહેબ. કાંઈ નહીં, તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેલશું. હા યુટ્યુબ માં મેલશું, તમારો ફોટો મોકલો આમાં, બરાબર ને? હમ. ભલે 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 વાંધો નહીં. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.